હેલો ગુડ મોર્નિંગ. આજે તો બહુ મોડું સવાર થયું રવિવારના લીધે. અહીંયા કડી તો મમ્મી શાક રોટલી તો ખાઈ ગયેલી. ચોરીનું શાક બહુ ટાઈમ પછી ખાને અમે ચોરીનું શાક. હવે તો બીજા ત્રીજા ખાવાનું મળશે. પણ ઉનાળો નહીં આ તમને એટલી ઠંડી શાક બાપ બાંધી હશે. ઠંડી લાગતી હતી જ ને હવારમાં. ઠંડી લાગે અને ગેસ બનાવવાની છે તો ચોખા પલાળી દીધા છે. કોણ કોણ ખબર છે ગેસ એટલે શું? કોને કોને એવું ખબર છે? ગેસ મસ્ત લાગે, બહુ મસ્ત લાગે. ખાટી ખીર કહે ને અમે. દૂધની જગ્યાએ છાશ નાખવાની, મસ્ત લાગે. હર્ષિલ કહો છે બહાર રમવા માટે. રોટી બની ગઈ છે, શાક બની રહ્યું છે, ચોરી બટાકાનું શાક. આ ચોખા પલાળેલા અને વાટે છે એકદમ ક્રશ ક્રશ કરી દે ને મમ્મી. કાનું કઈ ગયેલો બેટા? થઈ ગઈ શરદી ખાંસી? એકદમ ઝીણું ઝીણું કરી નાખ્યું છે વાત. છાસ અંદર ગરમ નહીં કરી નાખ્યું, ખાલી નાખીને કશું એમાં એ ના જોઈએ. હળદર મરચું મીઠું એટલું જ નાખવાનું. તેલ બિલ કશું ના જોઈએ. હળદર એને કશું નહીં. હળદરથી તો કઢી થઈ જાય પછી. હવે આને શું કરવાનું? બનાવ ગેસની અંદર નાખી દે ને ચોખા વાટે લાવી છાશની અંદર. ગેસ તો બનશે. છાશની અંદર નાખવા ચોખા વાટેલા અને 2-3 લીલા મરચાં નાખશે. જીરું નાખવા કશું જ ના જોઈએ. એને સાદી સીધી ખાવાની મજા આવે ને કશું એ ના થાય. અંદર મીઠું એડ કરી દીધું, હવે થઈ જ જવાય છે. અને હર્ષિલ અહીંયા ખાવા પણ બેસી ગયો છે કેમ કે આજે ભૂખ લાગી છે ને એનું ફેવરેટ શાક છે આજે. નહીં કાનું ફેવરેટ શાક છે ને તારું? ચોરી એને બહુ પસંદ છે નહીં? જમવા માટે બેસી ગયા છે. આ તો ગેસ બનાવીએ જ છે. ચોરીનું શાક, તુવેર અને સવારની વઘારેલી ખીચડી. ચાલ આવી જા કાનો, નીચે બેસી જા બેટા, નીચે આવી જા. આપું તને ગરમ ગરમ પીવાની સારી લાગે. અંદર લાઈટ બંધ કરે ને. પેલા હું લો પૈસા ચલો આવી જાઓ બધા જમવા માટે. બપોરે સૂઈ ગયેલા થોડીક વાર અને હવે ચા મૂકી દીધી છે. ચા મૂકી દીધી છે અને ગાજરનો હલવો બનાવવાનો છે તો એની તૈયારી ચાલુ કરવાની છે. તો એને છીણવામાં બહુ વાર લાગશે. પહેલાં ચા બનાવી જાય પછી છીણવા બેસું શાંતિથી. હવે બધા ગાજરને ધોઈને બધું કરી અને છીણી દીધા છે તો આટલા થયા. નોનસ્ટિકની એ કઢી હતી પણ લાગતું નહીં કે આવે એટલું. ખસ્તા થયા છે એટલે હવે બીજા કશા વાસણમાં બનાવવું પડશે. કઈ જાસ બેટા? અંદર એડ ખાલી થોડું ઘી નાખી અંદર અને નાખી દીધું આ ગાજર જે કરેલું એ.
હવે અત્યારે એની અંદર દૂધ એડ કરું છું. કેમ કે ખાસા બધા એ થઈ ગયા, બફાઈ ગયા. હવે દૂધ નાખી અને થવા દઈશ. આ ઇલાયચી વાટી દીધી છે અને થોડું કાજુ બદામ કાપ્યું છે. કેમ કે બીજું કશું નહીં, દ્રાક્ષ ને એવું તો નહીં ગમતું, એટલે ખાલી કાજુ ને બદામ જ એકલું જ સારું લાગે છે. એટલે હવે આ થઈ જશે એટલે અંદર એડ કરી દઈશ અને પછી ઉપરથી શક્કર નાખીશ. મમ્મી નહીં થયો દૂધ બળી જવાયું મમ્મી. હવે એવું છે. હવે મને પેલી બાજુ ચડાવી લેવું. એમ તમે કીધું ખાવ તો એ બાજુ કરી દો. જો દૂધ બળી જવાયું એકદમ બધું થઈ ગયું. ગાજરનો હલવો આ સુકો મેવો એ તો બધા તમે પછી આયા ફરી ઉતારો છો મમ્મી ખીચડી મૂકવા. શું બનાવે મમ્મી તારા પર? શાક શું બનાવું બોલો? કાકડી છે, ફ્લાવર છે, તુરિયા છે. જે બનાવી સારું. થઈ ગયો છે હલવો રેડી. ઘી બી નાખી દીધું. બસ હવે ખાલી બંધ જ કરી દેવાનો છે ગેસ. અને મમ્મી બનાવે છે અત્યારે રીંગણ બટાકા ભજીયા બનાવવાના છે. અને ભજીયા બનાવશે. અને હું બનાવીશ સવા પાલકની ભાજી. મારી ને હર્ષિલ ખાવા કાંઈ મારી હર્ષિલની ફેવરેટ સવાની ભાજી અને પાલકની ભાજી. કશું તો ભાજી છે જ નહીં. આગળ મમ્મીએ ખીરું બનાવ્યું છે અને મરચાના ખાલી મરચા એકલાના ભજીયા બનાવશે. નહીં ખાલી મરચાના જ ના. અને શાક થાય છે. અને હર્ષિલ બી આવી ગયો. કાનું શું કરશ બેટા? તો થવા તો દે, પણ થાય પછી આપું. એમને આપી દે. ચલો આવી જાઓ જમવા માટે બધા અહીંયા આગળ. મમ્મીએ બનાવ્યા છે ભજીયા અને સવા પાલકનું શાક, રીંગણ બટાકાનું શાક. રીતેશ બી ખાવા બેસી ગયા. મમ્મી શું કર ચાલુ કરી દીધું ખાવાનું? તમે નાળિયેર પ્રસાદ થાય છે. અને હર્ષિલે તો કેમનું ચાલુ કરી દીધું છે. મરચાં બધું ના ખાને પણ ચલો આવી જાઓ બધા જમવા માટે. મારું લેલા તેલ આપજો ને રીતેશ મને. ખાઈશ લેવા દે મેલ એટલે પછી ખાઈશ. તું મેલ ને હવારે ગેસે પી મોરી હતી. ગેસ ગેસ ગેસ. તને કેવી લાગેલી ગેસ સવારે? ઠીક ઠાક. સારી. ના રમીને આવ્યો કેવું લાગ્યું? જો ના બહુ લાવ. થોડું કર ને કઈ લઈ લીધું. પછી હું લખીશ ને પછી આ પછી નહીં લખું. પણ મારે જોવું પડે ને કે કાલનું તને યાદ રહ્યું છે કે નહીં રહ્યું. હા ચાલ, એ તો પહેલાં મને કરી નાખ, પછી એક સાથે વધારે લઈ લઈશ. એક સાથે અને આ શું કર્યું તેનું આટલું બધું? એક સાથે ને આ તો તે લખાયું હતું. હા ચાલ એક સાથે નહીં તું કરતો ખરો. ખાવા જાય છે હમ ખાવા જાય. હર્ષિલ પછી હું જોઈશ રમવા. પેલા કરી લે પછી રમવાનું નામ લે. પેલા લર્ન કરે છે. ખબર ના પડે તો મને પૂછ, વાંચ, રીડ કર. રીડ કરીને કરીશ તો જલ્દી આવડશે. લે થઈ ગયું? થઈ ગયું. કન્ફર્મ? થઈ ગયું ને.
જોઈએ આપણે હર્ષિલ એને એવું તો કીધું મને કે મેં કરી લીધું છે. હવે જોવું એને સચ્ચેમાં એણે કર્યું છે કે ખાલી ખાલી મને બનાવે છે. કરે છે તો જોઈએ હવે એને કેટલા રાઈટ પડે છે કેટલા રોંગ પડે છે. અત્યારે એને લખાયું બધું કમ્પ્લીટ લખ્યું એકદમ કરેક્ટ. જો મકોડો કઈ જાય છે આનું. કેટલો વી ગયો કેટલો વી ગયો જાસ્તો. હા થઈ ગયું ને કમ્પ્લીટ. હવે આ કેમ છે કે એક્ઝામ સુધી યાદ રાખજે. 4 એપ્રિલમાં 4th મંથમાં. મમ્મી પહેલા રજા આવશે યા પછી રજા? તને રજા પહેલા પરીક્ષા પછી પહેલા પરીક્ષા હોય પછી રજા આવે. વેકેશન. કોઈ તો કહેતું તું ના કોઈ કહેતું તું શું કહેતું તું? કે પહેલા રજા આવશે પછી એ આવશે. હા આવશે આવશે રજા પહેલા એટલે આ ત્રીજા મહિનામાં તમારે આવશે ને બોર્ડવાળાની પરીક્ષા આવશે ને. આવશે. કેટલા દિવસની? તને અને તો બોલાય છે. કેટલા દિવસની બોલે? મને નહીં ખબર. આવે ય નહીં આવે. ત્રીજા મહિના. હા તે કેટલા વાગે છૂટવાનું? કશું નક્કી ના હોય. 9 વાગે બોલાવો 10 વાગે બોલાવો સ્કૂલમાં તમને. તે દિવસ કરીને એટલા વાગે. સવારનું ટિફિનની તૈયારી મેં અત્યારે જ કરી દીધી કેમ કે સવારે કાલે થોડું જલ્દી જવાનું છે પ્રિતેશને એટલે 6 વાગ્યા સુધી ઉઠીશ ને એટલે ફટાફટ અંદર બટાકો નાખીને વઘારી દઈશ. અને કાલે બનાવવાનું છે કોબીસનું શાક એટલે અત્યારે કાપીને મૂકી દીધું. સવારે શું ઉઠીને નહીં સીધું વઘારી જ નખાય ને એટલા માટે. અને હર્ષિલ ગયો રમવા માટે તો સવારની બી તૈયારી કરી દીધી અને પતી ગયું બધું કામકાજ. પપ્પા વતીરો કરો ને સાહેબ. અને કેમ પાછો કનું તો શું રમવા જાસ? એ નીચે જો નીચે ગતો રહ્યો. કોઈ ઓરપડીઓ લઈને જાય. હા. ક્યાં છે મમ્મી? પણ વાગે ને બેટા જોજે. ના વાગે મમ્મી. કેમનું તને ખબર ના વાગે એવું? જો છે જો. અરે પણ હાથમાં વાગે બેટા. ના વાગે. જો તાર પૂછો છે. નીકળ હે. ગયો પાછો રમવા બોલ લેવા માટે આવેલો. અને હવે મેં કેટલા વાગે આવશે પાછો? હમણાં આવશે 9 વાગે. તરત આવી જશે હમણાં 9 વાગ્યા સુધી તો. અને આજે થોડા જલ્દી પરવારી ગયા. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. અને હજી સુધી જેણે સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી મળીશું. બાય. જય મહારાજ. ગુડ નાઇટ.